ऐतिहासिक धरोहर वल्लभी विद्यापीठ ने पुनर्जीवित करवानी मांग उठी है। एक समय वल्लभी विश्वविद्यालयનો समग्र विश्वમાં ડંકો વાગતો હતો। વલ્લભી વિદ્યાપીઠ સદીઓ સુધી બૌદ્ધ ધર્મના શિક્ષણનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું। તે સૌરાષ્ટ્રનું આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું એક મહત્વપૂર્ણ બંદર પણ હતું। વિદ્યાપીઠ શિક્ષણના ક્ષેત્રમાં બિહારની નાલંદા વિદ્યાપીઠની પ્રતિસ્પર્ધી માનવામાં આવતી હતી। તેમાં નીતિ, રાજકીય વિજ્ઞાન, રાજ્યોની વ્યવસ્થા, વેપાર, કૃષિ, વહીવટ, ધર્મશાસ્ત્ર, કાયદો, અર્થશાસ્ત્ર જેવા વિષયો અંગે પણ જ્ઞાન આપવામાં આવતું હતું। પરંતુ કાળક્રમે તેનું અસ્તિત્વ સમાપ્ત થયું। હવે ફરીથી વૈશ્વિક ધરોહરને પુનઃજીવિત કરવાની માંગ ઉઠી છે। 7મી સદીમાં એક ચીની પ્રવાસી યુએન સાંગે તેના પુસ્તકમાં વિદ્યાપીઠનું વર્ણન કરેલું છે। વલ્લભીપુર શહેરની મધ્યમાં 42 વર્ષ પૂર્વે ખોદકામ કરવા જમીનમાંથી કાંસાની મૂર્તિઓ પણ મળી આવી હતી। જે બાદ વડોદરાના પુરાતન દ્વારા સંશોધન માટે 10 એકર જમીન પણ એક્વાયર કરવામાં આવી, પરંતુ તે હાલ રેઢી અને ખરાબ હાલતમાં જોવા મળી રહી છે। જો કે તેનું સંશોધન કાર્ય અટકી પડ્યું છે, ત્યારે હવે ફરીથી સંશોધન કાર્ય શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે।